કોણ કહે છે કે તારા દરબારમાં માં માગવાવાળા ગરીબ હોય છે? મારી મેરડીમાં જે તારા દરબારમાં પહોંચી જાય ને એ જ સૌથી મોટો ખુશનસીબદાર હોય છે. હું જાણું છું મેરડીમાં તમે પરીક્ષા કરી રહ્યા છો, પણ જોજે હો માં એટલી પણ પરીક્ષા ન કરતી કે આ ખોળિયામાંથી પ્રાણ વચા જાય. જો કોઈ દી માં મેરડીનો ફોટો જોઈને જય માં મેરડી લખ્યું હશે તો આવા કાળા કળિયુગમાં માં તમારા દુખડા ભાગવા ના આવું તો મળત જ વાળી મેરડી નહીં. હે માં મેરડી, મારી અરજી કરતાં તમારી અરજીમાં વધારે વિશ્વાસ છે. દુનિયા ભળે ને લાખ રંગ બદલે સાહેબ, અહીંયા તો રંગે રંગમાં માં મેરડીનો સંગ છે. સિંહણ જેવી માતા મારી સિંહ જેવી તાકાત આપે છે. એ પોકાર બીજું કોઈ નહીં પણ મારી મેરડી આવે છે. તારી પાસેથી કોઈ દિવસ ઉમ્મીદ છોડી નથી અને માં દુનિયા પાસે કોઈ ઉમ્મીદ રાખી નથી. જે કિસ્મત લખે એને ભગવાન કહેવાય, પણ સાહેબ જે કિસ્મત બદલે એને મારી માં મેરડી કહેવાય. મેરડી છોરુની આંખમાંથી એક આંસુનું ટીપું પડે અને એ આંસુડા જોઈને જેના કાળજામાં કરોડો ટુકડા થાય, બાપ એનું નામ માં મેરડી. જે ડરે છે એ જ રડે છે, બાકી મારી મેરડીને નમવાવાળા તો ખુલ્લા બટન રાખીને જ કરે છે. કરજે જેના દિવસ અમે આંખ બંધ કરીને બેસો ને સામેવાળાનો ઇતિહાસ દેખાડી દે, એ જ માં મેરડી. હે ઈશ્વર, જો તું મને સાચેથી સાંભળતો હોય તો આટલી અરજી સાંભળી લેજે. મારા નસીબની રેખામાં સાથોસાથ ભવમાં મેરડીનો લખી દેજે. સાહેબ, આ તો માં મેરડી એ કીધું છે, બેટા જીવે ત્યાં સુધી કોઈનું ખોટું ના કરતો ને તારું ખોટું કરનારને બાકી માં મેરડી જોઈ લેશે. હું જાણું છું કે માં મેરડીનો વિડીયો તમારા સુધી આવ્યો છે અને મિત્રો તમે મેરડી માના ભક્તો સુધી શેર નથી કરતા, તો મિત્રોમાં મેરડી ઉપર એક ટકો પણ વિશ્વાસ હોય તો શાયરી સાંભળજો અને મેરડી માના ભક્તો સુધી જરૂર શેર કરજો. ભલે